નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરા એસએસજી હોસ્પિટલના તંત્રમાં એક મોટી બેદરકારી સામે આવી છે. કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલા સ્પેશિયલ વોર્ડમાં છેલ્લા 3 વર્ષથી સેન્ટ્રલ એસી બંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે જે દર્દીઓને ગરમીથી બચાવવા માટે વોર્ડમાં રાખવામાં આવ્યા છે ત્યાં જ એસીની સુવિધા ઠપ પડી છે. છેલ્લા 3 વર્ષથી સેન્ટ્રલ એસી બંધ હોવા છતાં તેનું રિપેરિંગ કરાવવાને બદલે હોસ્પિટલ તંત્ર દ્વારા હંગામી વ્યવસ્થાના ભાગરૂપે 50 એર કુલર ભાડે લેવામાં આવ્યા છે. ચોંકાવનારી વિગત એ છે કે આ કુલરો 2 મહિના માટે ભાડે લેવા પાછળ અંદાજિત 13.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે, જેની સામે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જો આટલી જ રકમનો અડધો ખર્ચ કરવામાં આવ્યો હોત તો હોસ્પિટલ પોતાની માલિકીના 50 નવા કુલર ખરીદી શક્યું હોત. લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં દર્દીઓને યોગ્ય ઠંડક મળી રહી નથી, જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હીટ સ્ટ્રોક જેવા ગંભીર કેસોમાં દર્દીને ત્વરિત ઠંડકની જરૂર હોય છે, ત્યારે તંત્રની આ કુલર નીતિ અને બંધ પડેલા એસી મામલે હવે લોકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.